અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. વેલકમ બેક. સમાચાર મહીસાગરમાંથી બહુ ચર્ચિત નરસે જળ કૌભાંડમાં અંતે પોલીસ ફરિયાદ દાખલ થઈ હોવાની વિગતો છે. નરસે જળ કૌભાંડમાં TV9 સતત દર્શાવેલા અહેવાલના પડઘા પડ્યા. વાસ્મોના 12 કર્મચારી સામે CID ક્રાઇમમાં ફરિયાદ થઈ હોવાની વિગતો છે. વાસ્મો કચેરીના તત્કાલીન યુનિટ મેનેજર સામે ફરિયાદ થઈ છે. કચેરીના આઉટસોર્સના તમામ 11 કર્મચારી વિરુદ્ધ ફરિયાદ થઈ હોવાની વિગતો છે. રૂપિયા 123.23 કરોડની ઉચ્ચાપતિ વડોદરા CID ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ. ખોટા બિલ બતાવી મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપી કૌભાંડ આચર્યાનો આરોપ. કર્મચારીઓ સામે ફરિયાદ બાદ કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ. કામ કરનાર 111 એજન્સી વિરુદ્ધ પણ કાર્યવાહીની શક્યતા. ગામની પાણી સમિતિ સરપંચો વિરુદ્ધ પણ પગલાં લેવાઈ શકે છે. આખરે 4 વર્ષ બાદ નરસે જળ કૌભાંડ મામલે વાસ્મોના 12 કર્મચારી સામે CID ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે કોન્ટ્રાક્ટરો દ્વારા ખોટા બિલ મૂકી સરકાર સાથે ખુલ્લેઆમ છેતરપિંડી કરાઈ હતી. મહીસાગર જિલ્લાના 714 ગામોમાંથી 620 ગામમાં કૌભાંડ આચરવામાં આવ્યું. અગાઉ આ મામલે 111 એજન્સીઓની ડિબાટ કરાઈ હતી. અમારા સંવાદદાતા આશીષ ઠાકર વધુ વિગતે વાત કરવા જોડાયા છે. આશીષ, પૂરી વિગત. જી, આમ તો કહી શકાય કે TV9 ના અહેવાલની આ જોરદાર અસર જોવા મળી છે, કારણ કે 2024 થી 2025 સુધીમાં 15 થી વધુ અહેવાલો બતાવી અને આ કૌભાંડનો પર્દાફાશ TV9 કર્યો હતો. ત્યારે આખરે 4 વર્ષે નળસર્જન યોજના અંતર્ગત મહીસાગર જિલ્લામાં થયેલા 250 કરોડના કૌભાંડના મામલે 12 કર્મચારીઓ સામે CID ક્રાઇમ બ્રાન્ચ બરોડા ખાતે ફરિયાદ નોંધાઈ છે. મહીસાગર જિલ્લામાં નળસર્જન યોજના અંતર્ગત લોકોને પાણી મળ્યું નથી તેના અહેવાલ TV9 દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા, જેની અસર તે પડી હતી. અને ત્યારબાદ 3 મંત્રીઓની એક ટીમ બનાવવામાં આવી હતી. જો કે એ ટીમ બચાવ સમિતિ આવી હોય, કોન્ટ્રાક્ટરોની બચાવ સમિતિ બનાવી હોય તેમ આવી અને જ્યાં પાણી મળતું હતું તે ગામો બતાવ્યા હતા. પરંતુ ત્યારબાદ પણ એની નોંધ ન લેવાઈ અને સરકારે આખરે નિર્ણય લીધો અને વાસ્મો કચેરીના યુનિટ મેનેજર દ્વારા બરોડા ખાતે CID ક્રાઇમ બ્રાન્ચ ખાતે આ ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે તત્કાલીન મહીસાગર જિલ્લા વાસ્મો કચેરીના યુનિટ મેનેજર તેમજ આઉટસોર્સના 11 કર્મચારીઓ મળી કુલ 12 લોકો સામે આ ફરિયાદ નોંધવા પામી છે. ત્યારે વડોદરા CID ક્રાઇમ બ્રાન્ચ ખાતે 123.23 કરોડના ઉચ્ચાપતની ફરિયાદ નોંધાઈ છે. આ લોકોએ ખોટા બિલો મૂક્યા, લોકોને પાણી નહીં પહોંચાડ્યું અને કોન્ટ્રાક્ટરોને પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરોને લાભ અપાવવા માટે થઈને ટેન્ડરો પણ આપ્યા તેવી વિગતોનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લામાં 714 ગામમાંથી 620 ગામમાં આચરાયેલા આ કૌભાંડ મામલે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે કોન્ટ્રાક્ટરોમાં પણ ફફડાટ ફેલાયો છે. જોકે અગાઉ 111 એજન્સી સામે અને ડિબાટ કરવામાં આવી હતી, પરંતુ એને કોઈ કાર્યવાહી થતી નહોતી. ત્યારે આ વખતે 4 વર્ષ બાદ આ નક્કર કાર્યવાહી કરવામાં આવી છે, જેને લઈને કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ ફેલાયો છે. જોકે આ કૌભાંડમાં પાણી સમિતિ અને સરપંચોનો પણ મુખ્ય રોલ આવે છે. ત્યારે હવે તપાસ CID બ્રાન્ચ શું કરે છે તેના પર નજર રહેશે. બિલકુલ, આભાર. તો વાસ્મોના 12 કર્મચારીઓ સામે CID ક્રાઇમમાં ફરિયાદ દાખલ થઈ હોવાની વિગત. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH